હેલો વાઇટ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આપણે પણ એકચ્યુઅલીમાં મજામાં છીએ અને આફ્ટર અ લોંગ ટાઈમ એટલે કે ઘણા સમય પછી આજે બ્લોગની શરૂઆત કરી છે. અને એ પણ આજે છે રવિવાર એટલે કે સન્ડે, મસ્તીનો ફંડે. અને એમ થયું કે આજે કંઈક બ્લોગમાં કંઈક નવું થોડુંક ટાઈપથી કરીએ. એટલે શું થવાનું એ મને નથી ખબર, કારણ કે બ્લોગ આપણો તમને ખબર જ હોય છે કે નોન સ્ટોપ હાલતો હોય છે ડેઈલી રૂટીન ઉપર. કોઈ પણ જાતનું કાંઈ ખબર હોતું નથી કે કેવી રીતે એન્ડ થવાનો શું છે, એ બધું છે. કદાચ આજે કોમેડી બ્લોગ કદાચ થઈ જાય ટાઈપ ઉપર વયો જાય, કારણ કે આજે આમ કહેવાય કે ઘણા દિવસ થયા તમારી સાથે એક થોડીક મેમરી શેર કરવાની હતી. થોડું ઘણું બધું હતું યાર, તો એ બધું બન્યારીઓ બ્લોગમાં બધું તમને આજે બ્લોગમાં ફાઇનલી કહી જ દેવું છે. હું કામ હું રજા ઉપર ગયો હતો ને બધું તો બન્યારીઓ બ્લોગમાં. એટલે ભાઈ જે ઉત્તરાયણ ને વાર છે અત્યારથી કા પતંગ ચગાવવા માંડ્યો છું. લે આ તો એક નાઈટની બે નાના પંખીડું હે. હવે શું કરે હે કરે હું હે હું કરે તો કે લખું છું. તા ગણતી હું કરું લખું. ગણતી લખવાનું બતાવી દો. ક્યાં ગયો તો એટલા દી? ખોવાઈ ક્યાં ગયો તો? ખોવાઈ ક્યાં ગયો તો એ તો કે માર માય બગી નાખી આવી હાઈ ગયો. ગન તૂટી જાય મને કઈ નહીં ફેર પડે. તો તમારી સાથે એક જોક શેર કરું એ પેલા કહી દો. આજે આપણે આવી ગયા છીએ આપણા ઘણા સમય પછી. તમને મારું બ્રેક આવું આવું જોવા મળશે, કારણ કે આજે આવ્યા છે ઘણા સમય પછી. આપણે આમ કહેવાય કે ધાબે આવ્યા છે. નાનાજી ચક્કર આવે, કારણ કે ચક્કેરી ફેરો ને એટલે ચક્કર આવે છે. આવું છે કંઈક થાય છે. અને ઘણા સમય પછી આવ્યા હતા, કોઈકના મકાન બનવા માંડ્યા. જો બંને બંધ કડિયાની જરૂર હોય તો પૂછીને કહી તમને, તો આવી જજો તમે બધે. ના નહીં આવતા નહીં, રમત કરું છું. અને આવું કંઈક છે ભાઈ. આજે મસ્ત મજાનું રવિવારનું શિડ્યુલ કઈ એવું બધું ખાસ નથી, પણ એક જગ્યાએ જવાનો પ્લાનિંગ હાલે છે. કદાચ પ્લાનિંગ થાય કે ન થાય એ કઈ ખબર છે નહીં. એવું થવાનું છે આમ આજે આવું છે. અને હા, તમારી સાથે એક જોક શેર કરવાનો હતો યાર. કાલે હું આમ ગયો તો 2-4 દિવસ પહેલા આમ ટ્રેનમાં, તો ત્યાં રેલવે સ્ટેશન ઉતરો ને તો 4-5 જણાએ મને ઘેરી લીધો. અને ફિલિંગ તો જાણે એવી આવતી હતી કે આપણે સેલિબ્રિટી ન હોય, પણ આપણે એ સેલિબ્રિટી બન્યા નથી. પછી એ થાય તા મારું હારું સપનું ખુલી ગયું યાર. કેવું ખરાબ થયું મારી આઈ યાર, વાત પૂછોમાં. અને આ ભાઈ કોક અત્યારે પતંગ ચગાવે કે હજી ઉત્તરાયણ ને વાર છે. कटा हमारे आपस में कटा लग चुके हैं, और इसी के साथ एक ने खेत दिए और एक ने शेर दिया है, और इसी के साथ क्या होगा पता नहीं. तो आप बनिए रहो व्लॉग में. आज कुछ नया होने वाला जा रहा है और ये सब कुछ चल रहा है. आपको आज दांत आने वाले हैं, क्योंकि हम कभी कभी बाबा हिंदी में चले जाते हैं. हमको हिंदी नहीं आता, बाबा हिंदी में कभी कभी चले जाते हैं. और ऐसा सब कुछ है. और हम घने समय के बाद आए हैं अपन के टेरेस पे, और एक हाथ थक जाता है कभी कभी, क्योंकि ब्लॉग की आदत नहीं है ना, इसलिए सब कुछ होता है. अब लोग यू नो मुझे जानते ही हो गए. आई एम इस बिहारियन वनपरिया ऑफ द ब्लॉगर ऑफ द કેશોદ. કેશોદમાં ઘણા બ્લોગર છે, પણ એમાં મારું નામ સર્વોપરીમાં આવે, કારણ કે તમારો ભાઈ તમને બધાને દાંત કઢાવવામાં એડવાન્સ માને ને, પણ વિડીયો એમ કહેવાય કે બહુ લેટ આવે. કંઈક 2 મહિને, કંઈક 5 મહિને, કંઈક 6 મહિને, કંઈક 1.5 વર્ષે, એવી રીતે વિડીયો આવે. અને તમને એમ થતું છે કે આર્યનભાઈ વાઇડ એંગલમાં. ના વાઇડ એંગલ નથી, આમ વિડીયો ઉતરે જો આમ. એવું બધું હે. વાઇડ એંગલ ની કઈક પ્રેક્ટિસ કરવી પડે કે નહીં તમારો બધાનો સપોર્ટ આવી જાય. તો નહીં આઈફોન છૂટી જાય તો ક્યાં જવું, આવું બધું છે. અને કંઈક ને કંઈક થવાનું હોય, પણ એ પ્લાન લગભગ સડનલી કેન્સલ થવાનો હોય. જે જવાનું હોય ત્યાં પણ જવાનું થાય તો પણ બ્લોગ નથી બનાવવો. અને આપણા મકાનમાં જાય મસ્તીની ધજા ફરકે હે. બોલ તો કમેન્ટમાં બધા લખી નાખો જય શ્રી રામ. આવું કંઈક થવાનું છે. હાથે દુખવા માંડ્યો યાર. તમારે બધાને એન્ટરટેનમેન્ટ કિંગ હાટું તો બધું કરવું પડે યાર. એન્ટરટેનમેન્ટ હાટું આવું હે ભાઈ આજે મસ્ત મજાનું. તમને આમ કંટાળો આવશે, કારણ કે એક ને એક શું હોય, પણ તમને હું કંટાળો નહીં આવવા દઉં યાર. એ તમે મુંજાતા નહીં. અને હા યાર, તમને મારે હું માનવું જ નથી ખબર પડતું. હેવી ડ્રાઈવર માનવા કે હું. કાલે શોર્ટ મૂક્યો સડનલી, કંઈક 5 જ મિનિટમાં 100 વ્યૂ ક્રોસ થઈ ગયા. 150 એ પૂગ્યા 10 મિનિટે, 15 મિનિટે 160. પછી યાર હું કરી દીધું, પછી આમ વિડીયો પિંગ થઈ ગયો હે. નથી હું આમ નથી જતો કે નથી આમ આવતો, આમ તો ન આવજો કે આમ જ જાય, પણ નથી થતો. રોજી રોકેટની ગતિ હોય, થોડાક સમય વ્યૂ આવ્યા તો પછી નથી આવતા. આવું કંઈક થવાનું છે. અને તમારા બધા હાટું એક ખર્ચો કરી નાખ્યો હોય માઇકનો, કારણ કે પરિક્રમામાં ગયો તો એ લઈને ગયો તો, એટલે થોડીક સાઉન્ડ ક્વોલિટીમાં સારી આવશે અને બ્લોગિંગ ક્વોલિટી પણ સારી આવશે. માઇક જો એટલું પડી ગયું, લાડવો ખાઈ લીધો હે માઇકે, પણ માઇક બંધ નથી થયું સારું છે. બાકી અવાજ ન આવત ઘડીક વાર તો પછી પાછી ક્લિપ ઉતારવી પડે. આવું થાય છે કંઈક. અને હા, પરિક્રમામાં ગયો તો જેને બ્લોગ નો જોયો બ્લોગ જોતા હશો, ઉપર આઈ બટન, નીચે ડિસ્ક્રિપ્શન,
બધે લિંક તમને આપી જ દીધી છે, પ્રોવાઈડ કરી જ દીધી છે, કારણ કે મારા વ્યુઅર્સ ને યાર મજા આવી જવી જોઈએ કે આપણા વિડીયો જોઈ. આપણે થોડાક લેટ આવીએ પણ ગ્રેટ આવીએ છીએ એવું છે. અને ઉપર મસ્ત મજાનું પંખીડું ગયું છે અને આગળ હું પડત તો આવું છે ભાઈ. અને અત્યારે લગ્નની સિઝન છે, કેના કેટલા લગ્ન છે એ બધા કમેન્ટમાં કરી દેજો. કોઈ વરાજો આપણો બ્લોગ જોતો હોય તો. ઇન્વિટેશન નથી જોતું ભાઈ, અમારે ઇન્વિટેશન નથી જોતું, આપતા નહીં, અમારી પાસે ટાઈમ નથી આવવાનો. આવું છે ભાઈ. તો બન્યા રહ્યો બ્લોગમાં. હવે હું બ્લોગમાં બન્યા રહ્યો 5 મિનિટનો તો એક ક્લિપ ઝટકામ ઉતારી નાખી આજ મેં, કારણ કે કેટલા સમયથી વિડીયો ઉતાર્યો ન હોય ને એટલા માટે. અને આપણા સાથીદારો મિત્રો બધા ખોવાઈ ગયા છે, એની થઈ ગયો છે ડખો મોટા પાયે. હવે સમાધાન કરવા તમે બધા આવી જાઓ તો समाधान થઈ જાય। ओ मुंबई वाला सब्सक्राइबर कैसे हो, अच्छे हो ना? कमेंट में डालो, कुछ डालो यार, हम देखे आप लोग देखते हो या नहीं। हमारा एक मुंबई से सब्सक्राइबर भी है, आप सबको पता है। ऐसा कुछ होता है कभी कभी, वो सामने से मैसेज करते हैं आर्यन भाई ऐसा कुछ ब्लॉग डालो और ये सब कुछ कहते हैं कभी कभी। उसकी फरमाइश में गिरनार की परिक्रमा में गया था और थोड़ा मेरा पुण्य भी हो गए, इसलिए हम 2 गए थे। मेरा वो कलेजा का टुकड़ा चैला वो भी साथ में आया था, ऐसा कुछ था और हम गए थे। और वो हमने वो परिक्रमा पूरी की थी 22 नहीं 12 घंटे में, 12 घंटे पहले पूरी की थी। 6 बजे चालू की थी और 5:30 बजे तो हम भवनाथ में एंटर करके डिस्को कर रहे थे। ऐसा सब कुछ होता है कभी कभी। हम मूड में होते हैं तो आप सबको भी दांत कटा देंगे अच्छे तरीके से। तो अब हम इस ब्लॉग को किधर क्या करते हैं, एंड कर देते हैं, क्योंकि पूरा 6 मिनट का तो ब्लॉग एक क्लिप में ही झड़ाका से हो गया यार। तो મળીશું કોઈ નવા બ્લોગ સાથે, તો લગન આપો મને રજા, ગુડ બાય એન્ડ ટેક કેર। મળીશું કોઈ નવા બ્લોગ સાથે। અને હા, આ છકડો જો અવાજ કરી જાય, તમને અવાજ આવે? તમારો છકડો હાલે કે નહીં તમારા ગામમાં, એ કમેન્ટમાં કહેતા જજો। અને ભાઈ હજી વાર છે પતંગ ચગાવીમાં બહુ, આ 2 પતંગ ચગાવે અત્યારે, એને કઈ અત્યારે હજી વાર છે ભાઈ। એક 900 क्या है बे, ऐसा कब कुछ करने का रहता है ताकि आप लोगों को मजा आए। ए सुन गई है, बस कर बे, बेसुरी लगाता है तू, ऐसा कुछ होता है। और सूरज दादा अब सियारा का टाइम हो चुका है, आथमने की तैयारी में आ चुके हैं। अभी तक 5 ही बजे है और यार सूरज दादा ऐसा क्यों करते हो यार, सियारा में हमको सियारा में ही एनर्जी चलती है। तो आप सब लोग बनिए रहे ब्लॉग में। अब हम कभी ट्राई करेंगे डेली आने के, तो बनिए रहिए हमारे ब्लॉग में। मिलेंगे फिर कभी नए ब्लॉग के साथ, तब तक के लिए बाय बाय, आवजो, गुड बाय, गुड नाइट, टेक केयर। મળીશું નવા બ્લોગ સાથે, તાલગણ આપો અમને રજા અને શુક્રિયા તહે દિલથી તમને।